હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોથમી અને ફુદીનાની એકદમ તીખી ચટપટી ચટણી બનાવીશું. તમારી ચટણી કાળી પડી જતી હોય તો આ ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો તો તમારી ચટણી ક્યારે પણ કાળી નહીં પડે. તો એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે. તેમાં 1 કપ જેટલા આપણે કોથમીના પાન લઈશું. જો તમારી પાસે ડાળખી સહિત પાન હોય તો તમે ડાળી સાથે પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં 2 થી 3 લીલા મરચાં અને 2 આદુનો ટુકડો એડ કરીશું અને 4 થી 5 આપણે લસણ એડ કરીશું અને થોડું મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જીરું એડ કરી દઈશું અને 2 ચમચી આપણે અહીંયા સેવ એડ કરી છે. આ સેવથી ચટણીનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 2 ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે તેમાં એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે. જો તમારી પાસે બરફ હોય તો તમે બરફ પણ એડ કરી શકો છો. તો ઠંડુ પાણી એડ કરી આપણે એકદમ સ્મૂથ ચટણી બનાવી લઈશું. તો આ બધી જ સામગ્રીથી તમે ચટણી બનાવશો તો તમારી ચટણી પરફેક્ટ ગ્રીન બનશે, કાળી નહીં પડે. ઘણા લોકોની ચટણી કાળી પડી જતી હોય છે, પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો.